નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર ફર્સ્ટ મૂળ કોન્સેપ્ટ લેક્ચર 13 28 સપ્ટેમ્બર. બરાબર, કદાચ લેક્ચરના નંબરમાં આમ તેમ હોય પણ મેં ડેટ લખેલી છે એટલે આઈ થિંક તમે લોકો સમજી શકશો કે આ ક્યારનો લેક્ચર છે. ઓકે, નોર્મલી વિડીયો લેક્ચરની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ઘણું બધું જોઈ ગયા હતા, બરાબર છે, અને આપણે ક્યાં પહોંચ્યા હતા એ તમને યાદ કરાવો. આપણે તુલ્યભાર શોધવાની પદ્ધતિઓ સુધી પહોંચ્યા હતા. હવે નોર્મલી તુલ્યભારની ક્યાં જરૂર પડશે તો મેં તમને યાદ હોય તો નોર્માલિટી એકમ શીખવાડેલો છે, સોલ્યુશનની કોન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરવા માટેનો યુનિટ, બરાબર, નોર્માલિટી. તો નોર્માલિટીની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાની અંદર આપણે જે ફોર્મ્યુલા લખીએ કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 મલ્ટીપ્લાય વેઇટ ઓફ દ્રાવ્યનું વજન ડિવાઇડેડ બાય મોલિક્યુલર માસ ઓફ દ્રાવ્ય મલ્ટીપ્લાય અહીંયા આ મોલિક્યુલર માસ જે છે ને, બરાબર, એની જગ્યાએ શું આવશે? તુલ્યભારને ઈથી દર્શાવાય. ઈ ઓફ શું આવશે? દ્રાવ્યનો તુલ્યભાર. નોર્મલી આપણે બધે મોલિક્યુલર માસ લખીએ છીએ પણ આ જે સૂત્ર છે નોર્માલિટીનું એમાં તુલ્યભાર આવે. અહીંયા આવશે દ્રાવણનું કદ કયા એકમમાં આવશે? તો mlમાં. તો કહેવાનું એમ કે આજે આપણો યુનિટ છે નોર્માલિટી, બરાબર. તો એની ફોર્મ્યુલા આવશે 1000 મલ્ટીપ્લાય દ્રાવ્યનું વજન ડિવાઇડેડ બાય તુલ્યભાર એન્ડ મલ્ટીપ્લાય દ્રાવણનું કદ mlમાં. તો અહીંયા આપણને તુલ્યભારની જરૂર પડે. તો યાદ હોય તો મેં એસિડનો તુલ્યભાર કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય એ શીખવાડ્યું છે, બરાબર છે. બેઝનો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય એ શીખવાડ્યું છે. ઇવન સોલ્ટ છે, ક્ષાર, બરાબર છે, એ ક્ષારના તુલ્યભાર શોધવા માટેની પદ્ધતિ પણ તમને સમજાવેલી છે, બરાબર છે. તો હવે પછી આપણે જે જોવાનું છે એ કહી દઉં. ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ જે છે એના તુલ્યભાર શોધવા માટેની પદ્ધતિ કઈ, બરાબર છે, એ આપણે જોવાનું છે. તો નોર્મલી જે ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ છે એના તુલ્યભારની જરૂર તમને 12 સાયન્સના પ્રેક્ટિકલમાં પડશે, કારણ કે ત્યારે તમારે રેડોક્સ ટાઇટ્રેશન આવશે, બરાબર છે. રેડોક્સ ટાઇટ્રેશનમાં તમારે ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ લેવાના હોય. આ એકની નોર્માલિટી આપી દીધી હોય અને બીજાની ફાઇન્ડ આઉટ કરવાની હોય, આવી મેથડ છે, બરાબર છે. તો જો કે ચોપડીની અંદર એ લોકોએ આપી દીધેલું છે કે કઈ રીતે તુલ્યભાર કેટલો લેવાનો, બરાબર, પણ અત્યારે આપણે પણ આ લેશનમાં જોવાનું છે કે તુલ્યભાર ઓક્સિડાઇઝિંગ અને રિડ્યુસિંગ એજન્ટના કઈ રીતે નોર્મલી ફાઇન્ડ આઉટ કરી શકાય. ઓકે, ચાલો. એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણને કેટલીક વસ્તુની જરૂર પડશે જે મારે તમને બેઝિક સમજાવવું પડશે, બરાબર છે. તમે 10th આઈ થિંક સમજી ગયા છો. તમને એ તો ખ્યાલ જ હશે કે આ સોડિયમ છે. સોડિયમની ઇલેક્ટ્રોન રચના જે છે એમાં 1s2 2s2 2p6 અને 3s1 આવે, યાદ છે ને? ટોટલ 11 ઇલેક્ટ્રોન હોય. ઓકે, હવે કહેવાનું એમ છે કે સોડિયમ જે છે ને એ શું છે? ધાતુ. જે કવિ યાદ રાખજો, ધાતુ કોઈ દિવસ ઇલેક્ટ્રોન મેળવવાની નહીં પણ કઈ વૃત્તિ દર્શાવે? ગુમાવવાની. ઓકે, સોડિયમ કયા સમૂહનું તત્વ છે? યાદ છે ને, આખું આવર્તક કોષ્ટક કરાવેલું છે. તો સોડિયમ જે છે એ પહેલા સમૂહનું એલિમેન્ટ છે અને પહેલા સમૂહના જેટલા પણ તત્વો છે ને એ હંમેશા એક ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવવાની વૃત્તિ દર્શાવે. 10માં તમને શીખવાડ્યું છે કે અહીંથી એક ઇલેક્ટ્રોન વયો જાય, બરાબર, દૂર થાય. જ્યારે ઇલેક્ટ્રોન દૂર થાય ને ત્યારે જેટલા ઇલેક્ટ્રોન દૂર થાય એટલો ઉપર ચાર્જ આવે, તો Na+1 નોર્મલી આપણે લખીએ છીએ. ચાલો, આ તો તમને ખબર પડી ગઈ. આ જે છે ને, આ દેખાય ને ઉપર જે વીજભાર આવ્યો ઇલેક્ટ્રોન દૂર થવાથી, એને કહેવાય ઓક્સિડેશનાંક. શું કહેવાય? ઓક્સિડેશનાંક. રેડી? શું કહેવાય એને? ઓક્સિડેશનાંક. ઓકે, એને બીજી રીતે પણ લખાય કે સોડિયમ છે, એક ઇલેક્ટ્રોન છે એ દૂર થઈ ગયો એટલે બની જશે Na+1, બરાબર. આ લખવાની રીત છે. આજે આ પ્રોસેસ લખીએ ને કે જેમાં આપણે ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ એને ઓક્સિડેશન થયું કહેવાય. શું કહેવાય? ઓક્સિડેશન. રેડી? તો બધી પ્રોસેસ તમને બેઝથી સમજાવું છું કે જેથી તમે એને સમજી શકો. રેડી? આગળ જોઈએ. ચાલો, પછી ક્લોરિન બધાને યાદ હશે. હું એવા એક્ઝામ્પલ લઉં છું કે જે તમારે 10thમાં આવ્યા હોય ને તમે સમજી શકો. ચાલો, ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17. તો 1s2 2s2 2p6 3s2 એન્ડ 3p5 દેખાય, બરાબર, 3p5. ઓકે, હવે કન્ડિશન શું છે કે ક્લોરિન જે છે ને, બરાબર, એ અધાતુ છે. શું છે? અધાતુ. અધાતુ હંમેશા ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બનાવવાની વૃત્તિ દર્શાવે છે. જે કહું એ યાદ રાખવું અને કોઈ જગ્યાએ લખી પણ લેવું.
બરાબર. તો અહીંયા શું થશે કે આ એ જે છેલ્લી કક્ષા દેખાય પી કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 6. બરાબર. તો એને કેટલો ઘટે છે? 1. એટલે એ શું કરશે? બહારથી એક ઇલેક્ટ્રોનને એન્ટર થવા દેશે, પોતાની અંદર લેશે. જ્યારે એવું થાય ને ત્યારે જેટલા ઇલેક્ટ્રોન એન્ટર થાય એટલો નેગેટિવ ચાર્જ આવે. બરાબર. તો સીએલની ઉપર જે આ લખેલું છે ને પ્લસ માઇનસ કરીને, એને એનો શું કહેવાય? ઓક્સિડેશન આંક. શું કહેવાય? ઓક્સિડેશન આંક. રેડી? ચાલો. તો મારે જો લખવું જ હોય તો આમ લખાય કે એક સીએલ છે એણે એક ઇલેક્ટ્રોન મેળવો એટલે એ શેમાં ફેરવાઈ ગયું? Cl-1. આ જે આખી પ્રોસેસ બતાવીને એને કહેવાય રિડક્શન. શું થયું કહેવાય? રિડક્શન. રિડક્શન ક્યારે થાય? જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે રિડક્શન થાય, અને ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે શું થાય? ઓક્સિડેશન. બસ સિમ્પલ. બરાબર. સિમ્પલ એઝ ધેટ. ચાલો. હવે એક બીજી બાબત કહી દઉં કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? એક ઇલેક્ટ્રોનનો ફેરફાર. અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો? એક ઇલેક્ટ્રોનનો ફેરફાર. રેડી? તો આ વસ્તુ મેઇન છે. સોડિયમમાં એક ઇલેક્ટ્રોનનો ફેરફાર પ્લસ સીએલમાં એક ઇલેક્ટ્રોનનો ફેરફાર. ઓકે. નાવ આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ એટલે તમને સમજાશે. રેડી? માનો કે એક્ઝામ્પલની અંદર હું લઈ લઉં છું કેલ્શિયમ. ઓકે. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો 20 છે. ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s2, 3p6 એન્ડ 4s2. કયા સમૂહનું તત્વ છે? તો એસ વિભાગના બીજા સમૂહનું તત્વ છે. રેડી? નોર્મલી ખ્યાલ આવી જાય. આલ્કલાઇન અર્થ મેટલ્સ. સેકન્ડ. હવે આ ધાતુ છે. કેલ્શિયમ શું છે? ધાતુ. હમણાં હજી સમજાયું તમને. ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ દર્શાવે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2 ઇલેક્ટ્રોન દૂર થાય. રેડી? 2 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે કેલ્શિયમ ઉપર શું લખાય? 2+. આને કેલ્શિયમની શું કહેવાય? ઓક્સિડેશન અવસ્થા. શું કહેવાય? ઓક્સિડેશન અવસ્થા. ધીસ ઇઝ ઓક્સિડેશન સ્ટેટ. બરાબર. ચાલો. હવે અહીંયા મારે દર્શાવવું હોય તો આ કેલ્શિયમે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો શેમાં ફેરવાઈ ગયું? કેલ્શિયમ 2+. આ જે પ્રોસેસ થઈ ને ઇલેક્ટ્રોન ગુમાવવાની, એ શું થયું કહેવાય? ઓક્સિડેશન. રેડી? ચાલો. તો હવે તમને ખબર પડી ગઈ હશે આમાં કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર. રેડી? ઓકે. આગળ વધીએ. આગળ હું ડાયરેક્ટલી જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે ને, બરાબર છે, એવા કેમિકલ ઉપર જ પહોંચી જાઉં છું. ઓકે. અને એવું કેમિકલ જે છે એમાં ફર્સ્ટ વન છે KMnO4. કયું આવશે? KMnO4. આને કહેવામાં આવે છે પોટેશિયમ પર મેંગેનેટ. શું કહેવાય? પોટેશિયમ પર મેંગેનેટ. આઈ થિંક તમને બધાને ખ્યાલ હશે. તમે બસ લખશો નહીં ખાલી આને, પણ લેબની અંદર તમને જ્યારે પ્રોવાઈડ કરવામાં આવશે ત્યારે યુ વિલ ઓલ્સો સી ઇટ. બરાબર છે? ઇટ ઇઝ પર્પલ કલર્ડ કમ્પાઉન્ડ. બરાબર છે? પર્પલ કલરનું કમ્પાઉન્ડ છે. પાણીમાં નાખો એટલે પર્પલ કલરનું સોલ્યુશન બનશે. ઓકે. KMnO4 જે છે ને એ શું હેના તરીકે વર્તે છે? તો સાંભળજો. ઓક્સિડેશન કરતા છે. શું છે? ઓક્સિડેશન કરતા. હવે ઘણાને આમાં ખબર નહીં પડે. ઓકે. નાઉ આઈ વિલ ટેલ યુ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતાનો મતલબ થાય બીજાનું ઓક્સિડેશન કરે. બીજાનું શું કરે? ઓક્સિડેશન કરે. ઓકે. ચાલો. ઓક્સિડેશન કરતા એટલે આપણને ખબર પડી ગઈ કે બીજાનું ઓક્સિડેશન કરશે. ભાઈ બીજાનું ઓક્સિડેશન એટલે શું? આઈ ડોન્ટ નો. બરાબર. તો કાંઈ નહીં, આપણે જાણીએ. ચાલો. બીજાનું ઓક્સિડેશન એટલે બીજામાંથી બીજું કોઈ એલિમેન્ટ હોય ને એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરે. બરાબર. બીજામાંથી ઇલેક્ટ્રોનને શું કરે? દૂર કરે. અને તેને હેમાં કન્વર્ટ કરે? ધન આયનમાં. અથવા ધન આયનમાં કન્વર્ટ કરે, અથવા તો ધન આયનના વીજભારમાં શું કરે? વધારો કરે. ધન આયનના વીજભારમાં વધારો કરે. ધન આયનના વીજભારમાં
વધારો કરે. ઓકે, ઘણાને થશે કે આ શું, બરાબર છે, કાંઈ નહીં, આપણે જોઈએ ચાલો કે આ છે શું. તો હું એમ કહી શકું, માનો કે Fe2+ છે, હજી એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ફેરવાઈ જશે Fe3+. તો આ ઓક્સિડેશન જ છે, કારણ કે Fe2+ હતો, એણે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, બન્યો Fe+3 ને ધણા એના ધન વીજભારમાં શું થઈ ગયો, વધારો. એન્ડ ધીસ ઇઝ ધ રિએક્શન ઓફ ઓક્સિડેશન. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રોસેસ કહેવાય. રેડી? તો આ ઓક્સિડેશનની પ્રક્રિયા છે. ઓકે, ચાલો આગળ. તો KMnO4 જે છે, બરાબર છે, એ જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે વપરાય, મતલબ એ બીજાનું શું કરવા માટે વપરાય? ઓક્સિડેશન, મતલબ બીજામાંથી એ શું દૂર કરવા માટે વપરાય? ઇલેક્ટ્રોન, બરાબર છે. જ્યારે પણ ઓક્સિડેશન કરતા પદાર્થ છે બીજાનું ઓક્સિડેશન કરે ને, તો હામું એ ઓક્સિડેશન કરતા પદાર્થનું પોતાનું શું થઈ જાય? રિડક્શન, બરાબર. તો આપણે એમ કહેશું કે ઓક્સિડેશન કરતા પદાર્થનું પોતાનું રિડક્શન થાય. પોતાનું શું થાય? રિડક્શન થાય, બરાબર. ચાલો હવે એક બીજી અગત્યની બાબત કહી દઉં. આ તો તમે સમજી લીધું કે ચાલો ઓક્સિડેશન કરતા છે, બીજાનું ઓક્સિડેશન કરે ને એનું પોતાનું શું થઈ જાય? રિડક્શન થાય. ઓકે, ચાલો. તો એક ઉદાહરણ આપું એટલે તમને સમજાશે. ઉદાહરણ જે છે એ Cr2O3 છે. એની હું એલ્યુમિનિયમ મેટલ વડે રિડક્શનની પ્રોસેસ કરાવું છું. શું કરાવું છું? રિડક્શન. જે રીતે ઓક્સિડેશન કરતા હોય ને એમ રિડક્શન કરતા હોય. રિડક્શન કરતા કોને કહેવાય? જે બીજાનું શું કરે? રિડક્શન, મતલબ એમાં ઇલેક્ટ્રોન ઉમેરી દે, બરાબર છે. તો અહીંયા ઉદાહરણ આપું. રિડક્શન કરતા, બરાબર. તો તમને કહી દઉં કોને કહેવાય? કે જે બીજાનું રિડક્શન કરે, એટલે કે તેમાં ઇલેક્ટ્રોન ઉમેરાય. સીધી વાત છે કે બીજાનું જ્યારે રિડક્શન થાય, બરાબર, ત્યારે એમાં ઇલેક્ટ્રોન ઉમેરાય. તો જે બીજાનું રિડક્શન કરે ને એને શું કહેવાય? રિડક્શન કરતા. તો રિડક્શન કરતાનું પોતાનું ત્યારે શું થઈ જાય? ઓક્સિડેશન. રિડક્શન કરતાનું પોતાનું ઓક્સિડેશન થાય, બરાબર. રિડક્શન કરતાનું પોતાનું શું થાય? ઓક્સિડેશન. ઓકે, ચાલો. હવે તમને ઓક્સિડેશન આંક ગોતતા શીખવાડું. રેડી? ચાલો. કારણ કે એ નહીં શીખવાડું તો કેટલીક વસ્તુ તમને સમજમાં નહીં આવે. ઉદાહરણ તરીકે NaCl છે, તો આમાં બે આયન હોય ને, એક Na+1 અને એક Cl-1. ચાલો, તો આનો ઓક્સિડેશન આંક કેટલો? +1. આનો કેટલો? -1. બરાબર, ઓક્સિડેશન આંક. રેડી? ચાલો, હવે બીજી એક રીત શીખવાડું હાઇડ્રોજનની બાબતમાં. હાઇડ્રોજન જ્યારે અધાતુ સાથે હોય ત્યારે તેનો ઓક્સિડેશન આંક કેવો હોય? +1 હોય. આ તમારે યાદ રાખવાનું છે. યાદ રાખીને પછી એપ્લાય કરવાનું છે, બરાબર. કે જ્યારે હાઇડ્રોજન છે, બરાબર, એ અધાતુ તત્વ સાથે હાજર હોય ત્યારે તેનો ઓક્સિડેશન આંક કેટલો હોય? +1. ઓકે. એનાથી અપોઝિટ, કે જ્યારે હાઇડ્રોજન કોની સાથે હોય? ધાતુ સાથે હોય, બરાબર. ધાતુ સાથે હોય ત્યારે તેનો ઓક્સિડેશન આંક કેવો હોય? -1 હોય. ઉદાહરણ આપું, બરાબર. ચાલો, માનો કે હું એમોનિયા લઉં છું. એમોનિયા બધાને ખબર હશે, એમોનિયા વાયુ છે. આમાં હાઇડ્રોજન છે કોની સાથે છે? નાઇટ્રોજન. નાઇટ્રોજન શું છે? અધાતુ છે. તો હાઇડ્રોજનનો જાતે જ કેટલો લઈ લેવાનો? +1. ફરી પાછું, એમોનિયા છે, બરાબર. એમોનિયામાં હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડાયેલો છે. તો નાઇટ્રોજન શું છે? અધાતુ. તો હાઇડ્રોજન અધાતુ સાથે હોય ત્યારે જો અહીં લખ્યું કેટલો લઈ લેવાનો? +1. તો આમાં નાઇટ્રોજનનો કેટલો હશે? તો આમ ગોતાય. નાઇટ્રોજન + 3 હાઇડ્રોજન
ઇઝ ઇક્વલ ટુ 0. 0 કેમ લખ્યું અહીંયા? કારણ કે આખા ઉપર કોઈ વીજભાર છે નહીં, બરાબર. તો જ્યારે કોઈ એક તત્વનો વીજભાર શોધવો હોય ત્યારે શું કરવાનું? ત્યારે આખાનું અંદર જે તત્વો છે એ લખવાના અને એના બરાબર શું કરવાનું? 0, અથવા તો ઉપર કોઈ વીજભાર હોય તો ઇઝ ઇક્વલ ટુ કરીને વીજભાર લખવાનું. રેડી? ચાલો, નાઇટ્રોજનનો શોધવો છે તો નાઇટ્રોજન વત્તા 3, હાઇડ્રોજનનો કેટલો? +1 ઇઝ ઇક્વલ ટુ 0. નાઇટ્રોજન ઇઝ ઇક્વલ ટુ 3 એકા 3, +3 છે ને, આ સાઈડ કેટલો આવે? -3. તો આ સંયોજન મતલબ એમોનિયામાં નાઇટ્રોજન ઉપર કેટલો વીજભાર છે? -3 છે. તો નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક એમોનિયામાં કેટલો? -3. રેડી? ચાલો, તો નોન મેટલ આરે જ્યારે જોડાયેલું હોય ત્યારે હાઇડ્રોજનનો જાતે કેટલો લેવાનો? +1. ઓકે, હાઇડ્રોજન ધાતુ સાથે હોય જાતે કેટલો લઈ લેવાનો? -1. ઓકે, આપણે ઉદાહરણ જોઈએ, બરાબર છે. તો ઉદાહરણમાં માનો કે હું લઉં NaH, બરાબર. NaHમાં હાઇડ્રોજન કોની આરે જોડાયેલો છે? ધાતુ સાથે. તો જ્યારે ધાતુ સાથે હોય ત્યારે હાઇડ્રોજનનો કેટલો લઈ લેવાનો? -1, બરાબર છે. તો હાઇડ્રોજન ઉપર -1 ચાર્જ છે, તો અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો આવ્યો? -1. તો એ સિમ્પલ વસ્તુ છે. અહીંયા સોડિયમનો શોધવો હોય તો Na + H બરાબર કેટલા? 0. હાઇડ્રોજનનો કેટલો? -1 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. સોડિયમને કરતાં બનાવો, આ -1 આ સાઈડ જાય તો +1, સોડિયમનો કેટલો મેળો? +1, બરાબર. તો આમ કરીને મતલબમાં તમે ઓક્સિડેશનાંક શોધી શકો. રેડી? ઓક્સિડેશનાંક એટલા માટે મારે કહેવા જરૂરી છે કારણ કે હું જે સમજાવવાની છું ને એ તમે ત્યારે સમજી શકશો જો તમને ઓક્સિડેશનાંક ફાઇન્ડ આઉટ કરતાં આવડે છે. બાકી તો હું ડાયરેક્ટલી કહી દઈશ, બરાબર છે, તો તમે સીધું યાદ રાખી લેશો. એના કરતાં બેટર છે કે તમે એ વસ્તુને પહેલાં સમજો. રેડી? પછી આપણે આગળ વધશું ધીરે ધીરે. ચાલો, પછી બીજા નિયમ કહી દઉં એટલે મારું રેડોક્સિલેશન છે ને એ પણ આમાં થોડુંક ચાલી જશે, બરાબર. પછી રેડોક્સમાં મારે સીધી મેથડ ચલાવવાની રહેશે. ચાલો, હવે બીજું જોઈએ કે માનો કે પી વિભાગના તત્વો જે છે એના કોઈ સંયોજનો તમારી સામે છે અને તમને કહેવામાં આવ્યું કે ભાઈ આમાં આનો ઓક્સિડેશનાંક કેટલું? ઓકે, ચાલો, લાઈક આપણે ફોસ્ફીન લઈએ, PH3. આનું નામ શું છે? ફોસ્ફીન. શું છે? ફોસ્ફીન. ઝેરી વાયુ છે, બરાબર છે, અને બહુ બધી જગ્યાએ યુઝ થાય છે. ચાલો, હવે આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક શોધવો છે, આપણને ખબર નથી. તો આપણે શું પહેલાં ડિસાઇડ કરવાનું કે ફોસ્ફરસ છે એ શું છે? અધાતુ છે. ઓકે, ત્યારે હાઇડ્રોજનનો કેટલો લેવાનો? +1. રેડી? પછી લખવાનું કે P + 3 હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, P + 3 +1 છે ને ઇઝ ઇક્વલ ટુ 0. તો P ઇઝ ઇક્વલ ટુ કેટલા? -3 આવે. તો આ સંયોજનમાં ફોસ્ફરસનો -3 છે. રેડી? ઓકે, ચાલો આગળ વધીએ. પી વિભાગ લઈએ. કયા વિભાગની વાત કરીએ? પી વિભાગ, બરાબર. હવે પી વિભાગની અંદર બહુ ઇઝી વસ્તુ છે, સમજો. એક્સપ્લેન કરું છું કે પી વિભાગની અંદર સમૂહનો નંબર જે હોય, બરાબર છે, એ સમૂહના નંબરમાંથી 10 માઇનસ કરો એટલે જે આંકડો આવે પ્લસમાં એટલો ઓક્સિડેશનાંક એ સમૂહના તત્વો ધરાવતા હોય, સિવાય કે પહેલું તત્વ, બરાબર છે, પહેલું તત્વ છે એ એટલો મોટો ઓક્સિડેશનાંક દર્શાવવા માટે સક્ષમ નથી. કઈ રીતે બતાવું? ચાલો, પી વિભાગમાં લઈએ સમૂહ નંબર 13. બધું કહી દઉં છું. રેડી? ચાલો, સમૂહ નંબર 13 લઈએ. સમૂહ નંબર 13 મેં એમ કીધું કે પી વિભાગ માટે, સ્પેશિયલી પી વિભાગ માટે મેથડ છે, બરાબર છે. કઈ મેથડ છે? તો ચાલો, પી વિભાગ માટે મેથડ એવી છે કે સમૂહના નંબરમાંથી -10 કરવાના. તો 13 - 10 કેટલા વધે? 3+. તો સમૂહ 13ના તત્વો જે છે ને એ બધા કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા હશે? +3, સિવાય કે પહેલું તત્વ બોરોન, બરાબર, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, બરાબર. તો આજે છે ને બોરોન, રેડી, એને બને ત્યાં સુધી +3 તમને જોવા નહીં મળે જલ્દી, પણ એટલે આમાં ચાલશે. ચાલો, પહેલા નંબરમાં, બાકીના પછીના જે છે એમાં નહીં ચાલે. +3 +3, બરાબર છે. આ +3 +1 +1 +1. હવે આ કઈ રીતે? તો આ જે છે ને એ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે, મહત્તમ ઓક્સિડેશન અવસ્થા,
મતલબ આ સમૂહના તત્વો +3થી વધારે ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે નહીં. તો આ મોટી થઈ એટલે એને શું કહેવાય? મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. લાઈક એલ્યુમિનિયમ હંમેશા એમાં જોવા મળશે Al3+. કોઈ દી Al+4 જોયો છે? નહીં, કારણ કે બસ +3 મેક્સિમમ છે, એનાથી વધીને પોસિબલ નથી. ઓકે. અને એક બીજી ઓક્સિડેશન અવસ્થા આવે, મહત્તમમાંથી કેટલા માઇનસ કરવાના? 2. એટલે જે વધે ને એને કહેવાય ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા. ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા. આનાથી નાની ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો આ તત્વો બનાવી શકે નહીં, એટલે એને કહેવાય ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા. ઓકે, ચાલો સમૂહ નંબર 13. 13માંથી 10 માઇનસ કરો, કેટલા? 3+. એટલે એ કઈ ઓક્સિડેશન અવસ્થા? મહત્તમ. તો આ બધા જેટલા પણ તત્વો જોવો છો એમાંના શરૂઆતના તત્વો એ મોટી ઓક્સિડેશન અવસ્થા બતાવે, જ્યારે નીચેના તત્વો કઈ બતાવે? ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા બતાવે. બરાબર. તો પી વિભાગમાં સમૂહ નંબર 13ના તત્વો, બરાબર છે, કઈ ઓક્સિડેશન અવસ્થા આવશે? તો +3 મેક્સ. અને નાનામાં નાની કઈ આવશે? +1. એનાથી નીચે પોસિબલ નથી. બરાબર છે. અને આની પાછળ રીઝન છે કે નીચેના તત્વો કેમ નાની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, પણ એ રીઝન અત્યારે તમારી સમજમાં આવશે નહીં. એ પી વિભાગ આખો ચાલશે ત્યારે તમે સમજશો, તો આપણે ત્યારે જોશું. ઓકે, અત્યારે આપણે ઓક્સિડેશન અવસ્થા ઉપર ફોકસ કરીએ. ચાલો, હવે સમૂહ નંબર 14 લઈએ. ચાલો, નંબર છે 14 માઇનસ કેટલા? 10. કેટલો આવ્યો? 4+. તો આ તત્વો છે એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી? +4. ઓકે, ચાલો, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લીડ થાય. તો +4 +4 +4 +2 +2, બરાબર. કારણ કે 4 - 2 કરો, કેટલા આવશે? +2. આ મહત્તમ છે અને આ કઈ આવશે? ન્યૂનતમ. રેડી? ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા. શરૂઆતના 3 અંક જેટલા છે એ મહત્તમ બતાવે ને પછીના 2 કઈ બતાવે? ન્યૂનતમ. રેડી? એમાં કાર્બન અપવાદ છે. કાર્બન -4 પણ દર્શાવી શકે. રેડી? તમને કહી દીધું કે કાર્બન કઈ દર્શાવે? -4. બરાબર. તો ડિપેન્ડ કરશે કે કઈ રીતે કેવું સંયોજન તમે લીધેલું છે, એ પ્રમાણે તમને ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે. બરાબર. ચાલો, તો આ સમૂહ નંબર 14માં આપણે જોઈ લીધું. આગળ વધીએ. બધા સમૂહનો વારો લઈ લઈએ, એટલે પછી સમજાવીશ તો તમને સમજાઈ જશે. રેડી? ઓકે, સમૂહ નંબર 15. ચાલો, 15મા સમૂહમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. રેડી? ફરી પાછું. તો સમૂહ નંબર 15 જે છે એમાં 15 - 10 કરો, કેટલા આવશે? +5. +5 કઈ ઓક્સિડેશન અવસ્થા આવે? મહત્તમ. તો નાઇટ્રોજન છે એ કેટલી? મહત્તમ +5 બતાવે, એનાથી વધારે પોસિબલ નથી. 5 - 2 કરો, કેટલા આવશે? 3 આવે ને, તો +3 બતાવે. રેડી? પણ નાઇટ્રોજન એવું તત્વ છે કે જેની ઘણી બધી ઓક્સિડેશન અવસ્થાઓ પોસિબલ છે. લાઈક કઈ? ચાલો હું કહી દઉં. +5 +3 +1 0, બરાબર, પછી -3. તો આટલી બધી ઓક્સિડેશન અવસ્થાઓ નાઇટ્રોજન બતાવી શકે છે. ફોસ્ફરસ +5 +3 -3, બરાબર. 0 તો બધા બતાવે, જોકે, બરાબર છે. પણ આ તો તમને કીધું કે કઈ ઓક્સિડેશન અવસ્થાઓ પોસિબલ છે, કારણ કે 3 - 2 કરો, હજી કેટલા આવશે? +1. 2 માઇનસ કરતા જાઓ ને જે આવતી જાય એ ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા. આર્સેનિક અને એન્ટીમની એ બધા કેટલી? +5 +3, બરાબર. +5 +3. આમાં કઈ વધારે જોવા મળે? +3. રેડી? નીચે જાવ એમ નાની ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધતી જાય. રેડી? તો આ ઓક્સિડેશન અવસ્થા તમે જોઈ શકો. નાઇટ્રોજનનું હમણાં આપણે યાદ હોય તો એમોનિયામાં ગોઈતી, નાઇટ્રોજનનો કેટલો ઓક્સિડેશન અંક આવ્યો? -3 આવ્યો હતો, બરાબર. પણ એની જગ્યાએ હું લઈ લઉં, માનો કે NH4+, બરાબર. તો એમાંય તે -3 જ આવશે. બીજું ઉદાહરણ લઈ લઈએ. ચાલો, બીજા ઉદાહરણની અંદર કયું આપણે લઈશું? માનો કે NH2 હાઇડ્રેઝિન લઈએ, બરાબર. હાઇડ્રેઝિન ઉદાહરણમાં જો હું લઉં છું, રેડી, તો કઈ રીતે જોવા મળશે? તો N2H4. ઓકે,
હવે આમાં હાઇડ્રોજનની કેટલી હશે? +1 હશે. તો જોઈએ 2 નાઇટ્રોજન પ્લસ 4 હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 0 થાય. 2 નાઇટ્રોજન પ્લસ 4 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. 2 નાઇટ્રોજન રેડી, આ સાઈડ જાય તો -4 થશે. તો નાઇટ્રોજન છે એની -4/2 કેટલી આવી? -2. રેડી. તો કહેવાનું એમ કે નાઇટ્રોજન છે એ આમાં મેં -2 પણ નથી લખી, પણ એ બતાવશે બરાબર. આઈ થિંક -5 સુધી જઈ શકતું હોય, એટલે એ ધ્યાનમાં રાખવું. તો નાઇટ્રોજન તો ઘણી બધી ઓક્સિડેશન અવસ્થાઓ બતાવે છે. ફોસ્ફરસ પણ ઘણી બધી ઓક્સિડેશન અવસ્થાઓ બતાવે. લાઈક હું H3PO4 લઉં, આમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા શોધવી છે. ઓકે, હાઇડ્રોજન ફોસ્ફરસ આ રહેશે અને કેટલો હશે? +1. ઓક્સિજન મોટા ભાગે એટલે હંમેશા કેવો હોય? -2. તો 3 હાઇડ્રોજન પ્લસ ફોસ્ફરસ પ્લસ 4 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. રેડી. ચાલો, 3 હાઇડ્રોજનની +1, ફોસ્ફરસ એઝ ઇટ ઇઝ 4, ઓક્સિજન -2 ઇઝ ઇક્વલ ટુ 0. +3 ફોસ્ફરસ બરાબર, -4 દુ 8 ઇઝ ઇક્વલ ટુ 0. ફોસ્ફરસ 8 - 3 કેટલી આવી? +5 આવી ફોસ્ફરસની બરાબર. તો ફોસ્ફરસ કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે? +5 દેખાય અહીંયા લખેલી છે બરાબર. હમણાં ફોસ્ફીનમાં આપણે જોયું ત્યારે ફોસ્ફરસની કેટલી હતી? -3 દેખાય બરાબર. ચાલો, તો કહેવાનું એમ કે આ બધી જે જોવો છો એ શું છે? ઓક્સિડેશન અવસ્થાઓ છે. રેડી. ચાલો આગળ વધીએ. સમૂહ નંબર 16. સમૂહ નંબર 16. ઓકે, ચાલો સમૂહ નંબર 16ના તત્વો કયા આપેલા? તો જો તત્વો એ પાછા આવે: ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. પણ પોલોનિયમ ધ્યાનમાં લેવાનો નહીં. ઓકે, ચાલો ઓક્સિજન કઈ કઈ ઓક્સિડેશન અવસ્થા બતાવે? તો -2 +1 બરાબર, -1 એન્ડ -2. -2 તો લખેલું જ છે ને, +2. રેડી. હવે તમને એમ થશે ઓક્સિજન કોઈ દિવસ પ્લસમાં બતાવે? હા બતાવે, પણ રેર કેસમાં બરાબર. રેર કેસના એક્ઝામ્પલ શું છે એ કહી દો. O2F2 હું લખું છું, સાંભળજો. તો એમાં આ ફ્લોરિન જે છે ને એ ફ્લોરિન હંમેશા -1 હોય. હંમેશા શું હોય? -1. ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા હંમેશા કેટલી હોય? -1. બીજી કોઈ ઓક્સિડેશન અવસ્થા ફ્લોરિન બતાવતો નથી. તો અહીંયામાં લખવું પડે 2 ઓક્સિજન પ્લસ 2 ફ્લોરિન ઇઝ ઇક્વલ ટુ શું લખવું પડે? 0. ઓકે, 2 ઓક્સિજનની ગોતવાની છે. +2 × -1 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2 ઓક્સિજનની ગોતવાની છે. આ 2 -1 એટલે -2 પહેલી સાઈડ જાય તો +2. રેડી. તો 1 ઓક્સિજનની કેટલી? +2/2 એટલે કેટલી આવી? +1. તો તમે જોઈ શકો ઓક્સિજન +1 ઓક્સિડેશન અવસ્થામાં પ્રેઝન્ટ છે બરાબર છે. પણ ખાલી આવા 1-2 સંયોજનમાં જ, બાકી મોટા ભાગે ઓક્સિજન એમાં હશે? -2માં. રેડી. એક બીજું એક્ઝામ્પલ છે, અને એ એક્ઝામ્પલ કયું છે? તો OF2. રેડી. કયું છે? OF2. ઓકે, ફ્લોરિન છે હંમેશા કેટલામાં હોય? -1. તો ઓક્સિજન +2 ફ્લોરિન ઇઝ ઇક્વલ ટુ 0. ઓક્સિજન +2 - 1 0. તો ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? +2. દેખાય બરાબર. તો ઓક્સિજન કઈ ઓક્સિડેશન અવસ્થામાં છે? +2. આ 2 સંયોજનમાં, બાકી ક્યાંય જોવા મળે નહીં. હંમેશા એ -2 કે -1 હોઈ શકે. લાઈક હાઇડ્રોજન પેરોક્સાઇડ, હું H2O2 લઈ લઉં બરાબર. શું લઈ લઉં? H2O2. તો હાઇડ્રોજન અધાતુ સાથે હોય ત્યારે હાઇડ્રોજનની કેટલી હોય? +1. આ તો ખબર જ છે ને, હમણાં જ કીધું. તો 2 હાઇડ્રોજન પ્લસ 2 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. 2 હાઇડ્રોજનની +1 પ્લસ 2 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. દેખાય. તો 2 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ -2 થશે આ સાઈડ આવે એટલે. તો 1 ઓક્સિજનની કેટલી? -2/2 -1 બરાબર. તો આવા અમુક સંયોજનોમાં ઓક્સિજન -1 પણ બતાવી શકે છે. અને હાવ એકદમ નોર્મલ કમ્પાઉન્ડની અંદર ઓક્સિજન હંમેશા -2 હોય. રેડી. ઓકે, સલ્ફર કઈ કઈ ઓક્સિડેશન અવસ્થા બતાવે? તો આ 16 છે. 16 - 10 કરો કેટલી આવે? મહત્તમ 6. ઓક્સિજન ક્યારેય 6 સુધી જઈ શકતો નથી, ભલે 6 આવતી હોય તેમ છતાંય. રેડી. તો આ વસ્તુ ભૂલવાની નહીં. પછી ન્યૂનતમ એટલે -2 કરતા જાઓ. 6માંથી 2 જાય 4, 4માંથી 2 જાય 2, એમ તો ચાલુ જ રહેશે. તો સલ્ફર +6 બતાવે, +4 બતાવશે બરાબર છે, 0 બતાવે, -2 બતાવશે. તો એમ કરીને સલ્ફર આવી ઓક્સિડેશન અવસ્થાઓ બતાવે. જ્યારે નીચે તરફ જતાં કઈ ઓક્સિડેશન અવસ્થા આવવાની શક્યતા વધે? +4 બરાબર છે, +2 આવી ઓક્સિડેશન અવસ્થાઓની શક્યતાઓ વધતી જશે. એનું રીઝન છે નીચે જાઓ એમ મોટી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે
નહીં. રેડી? તો આ 16મા સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા. આગળ વધીએ. સમૂહ નંબર 17. બરાબર, 17 નંબરના તત્વો જે છે એની ઓક્સિડેશન અવસ્થાઓ બહુ સિમ્પલ છે. સમૂહ નંબર 17. 17 માઇનસ કેટલા કરો? 10. કેટલા આવે? +7. તો મેક્સિમમ +7 ઓક્સિડેશન અવસ્થા બતાવે. કોઈ દિવસ 7 કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા સમૂહ નંબર 17ના તત્વો દર્શાવશે નહીં. પોસિબલ જ નથી. ઓકે, ચાલો. હવે ઉદાહરણ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એન્ડ આયોડિન. ફ્લોરિન કહી દીધું, હંમેશા કેટલી બતાવે? -1. એનું કોઈ દિવસ +7 સુધી જવાની કોઈ શક્યતા નથી. પણ બાકીના જેટલા છે ને એ +7, +5, +3, બરાબર, +1, 0, -1, આટલી બધી ઓક્સિડેશન અવસ્થાઓ બતાવે. એમાં બને ત્યાં સુધી કેમાં હશે? -1માં. પણ હા, અમુક કેસ એવા છે, લાઈક હું Cl2O7 લઈ લઉં. કેટલું લઉં? Cl2O7. હજી હમણાં તમને સમજાવી દઈ કે Cl ખાલી ત્યાં દર્શાવેલા સંયોજનમાં જ પ્લસમાં કે -1માં ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, બાકી ઓક્સિજન હેમાં હોય? -2માં હોય. રેડી? તો મારે ક્લોરિનની ગોતવી છે, તો 2Cl વત્તા 7 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 0. બરાબર? તો 2Cl +7 -2 ઇઝ ઇક્વલ ટુ 0. 7 દુ 14, 2Cl. બરાબર? હવે 7 દુ 14, આ સાઈડ માઇનસ છે, પહેલી સાઈડ કેવા થાય? પ્લસ થાય ને. તો 1Cl એટલે +14/2. કેટલો જવાબ આવ્યો? +7. બતાવી +7 મેક્સિમમ. બરાબર છે? આ સંયોજનમાં Cl2O7 જે છે એમાં ક્લોરિન જે છે એ +7 ઓક્સિડેશન અવસ્થામાં પ્રેઝન્ટ છે. ઓકે, ચાલો આગળ વધીએ. તો 17મા સમૂહના તત્વોની પણ ઓક્સિડેશન અવસ્થા તમને ખબર પડી ગઈ. ઓકે, ચાલો. તો હવે મારું કહેવાનું એમ છે કે હું આજે MnO4 -1 લઈશ, એની તમને એમાં ચોક્કસથી Mnની શોધતા આવડશે. ચાલો જુઓ. MnO4 -1 આવું સંયોજન છે. એમાં કોની શોધવાની છે? Mnની. મેટલ હોય ને હંમેશા આવા સંયોજનમાં એની શોધવાની. કારણ કે આપણે જે સંયોજન લીધું હતું ને એ કયું હતું? KMnO4 હતું. ખબર? હમણાં ઓક્સિડેશન કરતાં આમાં કેટલા આયન છૂટા પડે? 2. એક K+ અને એક કયો છૂટો પડે? MnO4 -1. રેડી? એમાં કોની શોધવાની? Mnની. ચાલો, Mnની શોધવાની. તો ઓક્સિજન હંમેશા કેટલામાં હોય? -2માં. તો આપણે લખવાનું Mn વત્તા કેટલા? 4 ઓક્સિજન બરાબર શું લખવાનું? -1. મેં કીધું હતું ને કે ઉપર જો વીજભાર હોય તો બરાબરની આ સાઈડ લખવાનું. ચાલો, મેંગેનીઝ +4 -2 ઇઝ ઇક્વલ ટુ -1. મેંગેનીઝ ઇઝ ઇક્વલ ટુ 4 દુ 8, આ સાઈડ આવે તો +8 -1. કેટલો જવાબ આવે? +7. તો મેંગેનીઝ છે એની ઓક્સિડેશન અવસ્થા KMnO4માં કેટલી છે? +7 છે. બરાબર છે? તમે જોઈ શકો છો. પણ શું થાય સાંભળજો કે આ KMnO4 બીજાનું શું કરે? ઓક્સિડેશન. તો તેનું પોતાનું શું થાય? પોતાનું રિડક્શન થાય. મતલબ એની +7 ઓક્સિડેશન અવસ્થામાંથી શું થતી હશે? ઓછી થતી હશે. બરાબર છે? ચાલો, કઈ રીતે થાય આપણે જોઈએ. તો KMnO4 જે છે ને એ એસિડિક માધ્યમમાં, અત્યારે કયા માધ્યમમાં પ્રક્રિયા કરાવું છું? એસિડિક. જો મીડિયમ આમાં કામમાં આવશે. બરાબર છે? મીડિયમ વાઇઝ અત્યારે તમારા યાદ જ રાખવાનું છે. હું કહું છું ફરી વાર, ભલે હું આટલું ડીપમાં જતી હોય, એક્સપ્લેન કરતી હોય, પણ જો તમને ઇનકેસ એવું બને છે કે એ વસ્તુ હજી પણ એટલી નથી સમજાતી તો ડોન્ટ વરી. કારણ કે ઇન ફ્યુચર આ બધી વસ્તુ તમારી પાછી રિપીટ આવશે. બરાબર છે? એટલે અત્યારે તમે ખાલી યાદ રાખી લો તો પણ ચાલશે. ચાલો, MnO4 -1 જે છે ને એ એસિડિક માધ્યમમાં હંમેશા હેમાં ફેરવાઈ જાય? Mn2+માં. ચાલો, આમાં Mnની ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી? +7. અહીં ગોઈતી ને, ઉપર ગોઈતી જો અહીંયા રહી. બરાબર છે? આમાં કેટલી છે? તો ઉપર લખેલી છે +2. ચાલો, ફેર ગોતો. 7માંથી 2 થયા, કેટલા ઘટ્યા? 5. -5 થયા. શું થયું? -5 થયા ને. તો માઇનસ થાય તો રિડક્શન થયું કહેવાય. તો MnO4 -1નું શું થયું? અહીંયા રિડક્શન થઈ ગયું. બરાબર છે? કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર. કેટલાનો થયો? 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો યાદ રાખજો કે KMnO4નો અણુભાર અણુભાર નહીં, શું ગોતવાનું છે? તુલ્ય ભાર. એના માટે આટલી મગજમારી કરી હશે. તો KMnO4નો તુલ્ય ભાર બરાબર તેના અણુભાર ભાગ્યા
ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર. હવે તમારે ફિક્સ યાદ જ રાખી લો કે એસિડિક માધ્યમમાં કેટલાનો ફેરફાર થાય? 5. એ તમે ગમે એમ કરશો, ફરશે નહીં. હવે આ તમારે સમજાવવાનું હતું એટલે તમને આટલું બધું કરાયું. અણુભાર KMnO4 જે છે એનો 158 છે. એને ભાગ્યા કેટલા કરવાના? 5. તો તમારો જવાબ આવશે 31.6 ગ્રામ પ્રતિ તુલ્ય. 31.6 ગ્રામ પ્રતિ તુલ્ય. તો મળી ગયો ને ઓક્સિડેશન કરતા પદાર્થ KMnO4નો તુલ્યભાર. કઈ રીતે મેળવો કે KMnO4ને એસિડિક માધ્યમમાં જ્યારે બીજાનું ઓક્સિડેશન કરવા માટે નાખવામાં આવે ત્યારે એનું પોતાનું રિડક્શન કયા આયનમાં થઈ જાય? Mn+2માં. અને Mn+2માં એનું રિડક્શન થાય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર કેટલાનો? 5નો. બસ એ સંખ્યા વડે શું કરવાનું? એના અણુભારને ભાગી નાખવાનો. તો જે મળે એને એનો શું કહેવાય? તુલ્યભાર. ચાલો આગળ. જે રીતે એસિડિક માધ્યમમાં KMnO4નો તુલ્યભાર અલગ હોય એમ બેઝિક માધ્યમમાં. ચાલો, બેઝિક માધ્યમ અને તટસ્થ માધ્યમ. જો 3 મીડિયમ યુઝ થાય જ્યારે પણ ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા પદાર્થ જે છે એનો યુઝ કરો રેડોક્સ માટે, બરાબર છે, ત્યારે શું યુઝ થાય? મીડિયમ યુઝ થાય. તો મેં એસિડિકમાં શીખવાડ્યું, હવે બેઝિકમાં જોઈએ, બરાબર છે. બેઝિક માધ્યમમાં KMnO4 જે છે એનું રૂપાંતરણ હેમાં થઈ જાય? તો થઈ જાય MnO4 2 માઇનસમાં. હવે આપણે બેમાં ઓક્સિડેશન આંક ગોતી ગણતરી કરવી પડશે. ઓકે, ચાલો આમાં તો ગોતી નાખ્યો છે. કેટલો છે? +7, યાદ છે ને? હવે આમાં કેટલો થાય એ ગોતી નાખીએ. Mnનો ઓક્સિડેશન આંક આ સંયોજનમાં, તો Mn 4 ઓક્સિજન, આ સાઈડ કેટલા આવશે? -2 થાય. રેડી? ચાલો, Mn +4 -2 આવે ને, -2. Mn +4 × 8, આ સાઈડ -2. Mn = 8 - 2 કેટલા થાય? +6 થાય, બરાબર. તો અહીંયા કેટલો થઈ ગયો? +6. તો 7માંથી +6 થયો, કેટલા ઘટ્યા? -1. મતલબ અહીંયા પાછું આનું શું થઈ ગયું? રિડક્શન. તો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર? 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર, બરાબર. 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો બેઝિક માધ્યમમાં KMnO4નો તુલ્યભાર બરાબર એનો અણુભાર ભાગ્યા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર. ચાલો, અણુભાર કેટલો? તો એઝ ઇટ ઇઝ 158. એમાં કંઈ ફેર પડે નહીં. 158 ભાગ્યા કેટલા? 1. તો કેટલો આવે? 158 ગ્રામ પ્રતિ તુલ્ય આવે. થાય. તો આ કયા માધ્યમમાં હતું? બેઝિક માધ્યમમાં. રેડી? હવે કયા માધ્યમમાં જોઈશું? તો તટસ્થ માધ્યમમાં. આ તમારે યાદ જ રાખવાનું છે ભાઈ. અને ઘણીવાર કન્ફ્યુઝન હોય છે કે બેઝિક અને તટસ્થ માધ્યમમાં જે આંકડા અત્યારે કરાવું છું, બરાબર છે, એમાં ઘણીવાર કન્ફ્યુઝન પેદા કરે છે. રેડી? પણ આપણે જે જોયું છે એ રેડી છે, તમારે એ રીતે કરવાનું છે. ચાલો, કયા માધ્યમમાં જોવાનું છે? તટસ્થ માધ્યમમાં KMnO4 જે છે એનો તુલ્યભાર કેટલો હશે? બરાબર. ચાલો, તો તટસ્થ મીડિયમમાં KMnO4 હેમાં કન્વર્ટ થાય. તો KMnO4માંથી બની જાય MnO2, મેંગેનીઝ ડાયોક્સાઇડ બને. ચાલો, આમાં તો +7 હતો, એ તો ખબર છે. આમાં કેટલો થાય? તો Mn +2 ઓક્સિજન = 0. તો Mn 2 - 2 = 0. તો મેંગેનીઝ = +4. કેટલો આવ્યો? +4 આવ્યો. કેટલાનો ફેર પડ્યો? 3નો. -3 થઈ ગયા. -3 છે, મતલબ KMnO4નું શું થયું? રિડક્શન. પણ જો તમે જોઈ શકો છો રિડક્શન બધામાં થાય છે, પણ જે આંકડા છે ને ઇલેક્ટ્રોનની સંખ્યાના, એ ફરે છે. એનું રીઝન છે આપણે મીડિયમ બદલીએ છીએ. તો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર? 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર. ચાલો, તો તટસ્થ માધ્યમમાં KMnO4નો તુલ્યભાર. તો E ઓફ KMnO4 બરાબર તટસ્થ માધ્યમ, તો એનો મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય શું આવશે? ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર. ચાલો, અણુભાર 158 એઝ ઇટ ઇઝ ડિવાઇડેડ બાય 3. તો તમારો આન્સર આવશે કંઈક 52.66 ગ્રામ પર તુલ્ય. 52.66 ગ્રામ પ્રતિ તુલ્ય આટલો રહેશે. રેડી? તો આ જે છે એ આપણે ઓક્સિડેશન કરતા પદાર્થનું જુદા જુદા માધ્યમમાં તુલ્યભાર શોધવા માટે એના ઓક્સિડેશન આંકમાં કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, એટલે ઓક્સિડેશન આંકમાં કેટલાનો ફેરફાર થાય એ બેઝ ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો, બરાબર, એની સંખ્યા વડે ભાગો એટલે
મળી જાય. તો આવું તમારે યાદ જ રાખવાનું શું કે એસિડિક માધ્યમમાં KMnO4નો અણુભાર તુલ્યભાર કઈ રીતે મળે, તો અણુભાર ભાગ્યા 5, કારણ કે 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર. એ આખું 12 સાયન્સ પતે કે તમે લાઈફમાં બહુ આગળ વધી જાઓ તો એ 5નો જ ફેરફાર થાય, એમાં આવું કંઈ ન થાય, બરાબર છે. પછી બેઝિક માધ્યમમાં કેટલાનો, તો 1નો ફેરફાર. તટસ્થ માધ્યમમાં કેટલાનો, તો 3નો ફેરફાર. બસ ફિનિશ, બરાબર છે. તમને યાદ રહી ગયું, બેટર. ચાલો હવે આગળ બીજા એક્ઝામ્પલ છે, બરાબર છે, પણ પહેલાં તમે આટલું કરો આને સમજો, બરાબર છે. જો કોઈ સમસ્યા હોય તો મેસેજ કરો. આપણે બીજા એક્ઝામ્પલ તો હજી લેવાના જ છે, ઘણા બધા ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, બરાબર છે, પણ એ નેક્સ્ટ લેક્ચર